ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 10 રેખાઓ આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે ક્રમચય સંચય પૂરું કર્યું. આજથી રેખાઓ ચેપ્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે. બહુ જ સ્ટાન્ડર્ડ ચેપ્ટર છે, બહુ જ સ્ટાન્ડર્ડ ચેપ્ટર છે. ધોરણ 12 માં ઘણી બધી જગ્યાએ કે આગળ જતા પણ ઘણી બધી જગ્યાએ કામમાં આવવાનું જ છે. બરાબર છે. 12મા ધોરણમાં અમુક ચેપ્ટર છે સંકલન વિકલન, એમાં પણ રેખાના ઢાળ શબ્દ આવશે. રેખાનો ઢાળ, બરાબર, એનો ઉપયોગ આવવાનો છે. રેખાના અમુક સમીકરણનો પણ ઉપયોગ આવવાનો છે. એકંદરે ચેપ્ટર તમારા માટે બહુ જ અગત્યનું કહેવાય. ખાસ એના સૂત્રો બધા છે, ખાસ એના બધા જ સૂત્રો ઘણા બધા અગત્યના છે. દરેકે દરેક સૂત્ર ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી જગ્યાએ ઉપયોગ થશે એનો. બરાબર છે. શરૂઆતમાં તો આની અંદર જે તમે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો એનો જ બધો ઉપયોગ આવે છે. ધોરણ 10માં તમે ભણી ચૂક્યા છો એનો બધો ઉપયોગ આવે છે. બરાબર છે. હવે કયો કયો ઉપયોગ આવે છે એ આપણે આજના લેક્ચરમાં જોઈ લઈએ. બરાબર છે. આજના લેક્ચરમાં આપણે એ જોઈ લઈએ કે કયો કયો ઉપયોગ આવે છે તમારે. ઓકે. હવે આપણે શરૂઆત કરીએ સમતલથી. સમતલના કુલ 4 ભાગ પડે. બરાબર. તમે x અક્ષ y અક્ષ દોરો. બરાબર છે. તો એની અંદર પહેલું ચરણ આવે, બીજું આવે, ત્રીજું ચરણ આવે અને ચોથું ચરણ આવે. બરાબર છે. એટલે કુલ 4 ચરણ આવી શકે. બરાબર છે. તો પહેલામાં પહેલું આપણે સમતલની ચર્ચા કરી લઈએ. x અક્ષ y અક્ષ આ બધાની ચર્ચા કરી લઈએ. બરાબર છે. ચલો અહીં આગળ ધ્યાન રાખો. ચલો આ બધી ચર્ચા કરીએ છીએ. સાથે સાથે સમતલ આ પણ જોઈ લઈએ, જોઈએ છે. ચાલો અહીંયા ધ્યાન રાખો. પહેલા હું x અક્ષ અને y અક્ષ દોરી દઉં. બરાબર છે. આ થઈ ગઈ આપણી y અક્ષ અને આ છે x અક્ષ. જોતા રહેજો. આ ઉગમ બિંદુ. હવે આપણે એવું જાણીએ છીએ x અક્ષ એટલે શું? તો x અક્ષ પર બિંદુની વાત કરીએ તો x અક્ષ પરનું બિંદુ કેવું? તો x અક્ષ ઉપર તમે કોઈ પણ બિંદુ લો તો એનો વાયામ હંમેશા શું થઈ જશે બાળકો? 0. તો હું અહીંયા આગળ x અક્ષ અને y અક્ષને લખું છું કેવી રીતે? જો અહીંયા આગળ x અક્ષ એ અમુક બિંદુઓનો ગણ. પણ કયા બિંદુ? તો કે px0 such that આ ટાઈપના બિંદુઓનો ગણ છે px0. વાયામ હંમેશા 0 આવે અને x યામ શું આવે? તો કે x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય શકે. x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય શકે. આવી જ રીતે y અક્ષની વાત કરી લઈએ તો y અક્ષ એટલે શું? y અક્ષ પર કયા બિંદુઓ આવે? તો જાણો છો y અક્ષ ઉપર કોઈ પણ બિંદુ લો, y અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ, તો એનો x યામ હંમેશા કેવો થવાનો છે બાળકો? 0. x યામ હંમેશા 0 થાય. તો એ y અક્ષ પરના બિંદુને આપણે લખી શકીએ p 0 y such that y belongs to r. બરાબર છે. such that y belongs to r. આ થઈ ગયો y અક્ષ. ચાલો હવે આગળ ચર્ચા કરીએ. x અક્ષ થઈ ગયો, y અક્ષ આપણે લખી દીધો. હવે ચરણની વાત કરીએ તો જાણો છો આ પ્રથમ ચરણ છે. બરાબર છે. પ્રથમ ચરણ. આ કયું ચરણ છે? બીજું ચરણ. બીજું ચરણ. અહીંયા થયું ત્રીજું ચરણ અને આ છે કયું ચરણ? ચોથું ચરણ. ચાલો હવે પહેલું ચરણ. તો પહેલું ચરણની અંદર આ બધો જ ભાગ આવે. પહેલું ચરણ એટલે કેવા બિંદુઓ આવે અંદર? દરેક બિંદુમાં x યામ y યામ તો આવવાનો જ છે. દરેક બિંદુમાં x યામ અને y યામ તો આવવાનો છે. પણ પ્રથમ ચરણમાં કેવા બિંદુ? તો એવા બધા જ બિંદુઓ કે જેનો x યામ અને y યામ બંને કેવા હશે? ધન હશે. તો અહીંયા આગળ બિંદુ આવશે પ્લસ પ્લસ. બીજા ચરણમાં x યામ ઋણ, y યામ ધન. ત્રીજામાં ઋણ ઋણ અને ચોથા ચરણમાં x યામ ધન, y યામ આવવાનો છે
ઋણ. તો ચાલો હવે પ્રથમ ચરણની વાત કરી લઉં. પ્રથમ ચરણમાં કયા બિંદુઓનો ગણ? તો પ્રથમ ચરણ બરાબર pxy such that બરાબર છે એવા બિંદુ કે જેની અંદર xયામ એ પણ ધન હશે અને yયામ પણ ધન હશે. તો આ દર્શાવે પ્રથમ ચરણ. આ બધા જ બિંદુઓ એ જેમાં બંને યામ ધન હોય તો એ બધા જ બિંદુઓનો ગણ શું દર્શાવશે? પ્રથમ ચરણ. બરાબર છે. ચાલો વાત કરીએ દ્વિતીય ચરણ અથવા તો બીજું ચરણ. અહીંયા સારા શબ્દોમાં લખવું હોય તો દ્વિતીય ચરણ. તો દ્વિતીય ચરણમાં કયું બિંદુ? તો કે pxy પ્રકારનું બિંદુ તો ખરું છે પણ એની અંદર x યામ હંમેશા આવવાનું ઋણ અને y યામ હંમેશા આવશે ધન. x યામ ઋણ y યામ ધન. પછી પાછું આવ્યું તૃતીય ચરણ. અહીંયા લખીએ તૃતીય ચરણ. ચાલો ત્રીજા ચરણમાં શું? તો કે એવું બિંદુ કે જેને બંને યામ ઋણ હશે તો x યામ પણ ઋણ y યામ આ પણ થવાનું ઋણ. બરાબર છે. જોતા રહેજો ખાસ. તૃતીય ચરણ. અને પછી વાત આવી ચતુર્થ ચરણ. બરાબર છે. અથવા તો ચોથું ચરણ. તો ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણ. તો ચોથા ચરણમાં શું આવે ભાઈ? તો કે કોઈ પણ બિંદુ લઈ લો x y તો એનો x યામ તો ધન આવે પણ y યામ હંમેશા થશે ઋણ. બરાબર છે. આ બધા ચરણ. આ તો આમ તો જો કે લગભગ તમને ખબર હતી જ આ બધી વાત. ઓકે. છતાં ફરી એક વખત આપણે વાત કરીએ. હવે વાત કરીએ અંતરસૂત્ર. ધોરણ 10 માં ઓલરેડી તમારે અંતરસૂત્રની તમે ચર્ચા કરી જ ચૂક્યા છો. બરાબર છે. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો જરૂર પડે અંતરસૂત્રની. બરાબર છે. જરૂર કોની પડે? અંતરસૂત્ર. તો ચાલો અહીંયા આગળ ટાઇટલ લખી દઉં અંતરસૂત્ર. ચાલો અંતરસૂત્ર. અંતરસૂત્ર એટલે બે બિંદુ વચ્ચે અંતર કેટલું થાય એના માટેનું એક યુનિક સૂત્ર છે. બરાબર છે. બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય. બરાબર છે. એના માટેની વાત છે. ઓકે. એ પહેલા થોડીક એક અહીંયા આગળ સમતલ શબ્દની ચર્ચા વાત રહી. સમતલ એટલે શું? તો કે x અક્ષ અને y અક્ષ આનાથી જે વસ્તુ રચાય છે એને સમતલ કહેવાય. સમતલની અંદર સમતલ એ દ્વિપરિમાણીય વસ્તુ છે. બે પરિમાણ હોય. એક x અને બીજો y. સમતલને દર્શાવાય. સમતલ એટલે જો અહીંયા આ x અક્ષ તો આ એક વાસ્તવિક સંખ્યા કહેવાય. રેખા વાસ્તવિક સંખ્યાની રેખા. બીજી રેખા છે y. તો આને તમે જો r વડે દર્શાવો આને પણ r વડે દર્શાવો તો કાર્તેજીય ગુણાકાર આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. કાર્તેજીય ગુણાકાર ભણી ચૂક્યા છે. સમતલ એટલે થાય r ક્રોસ r. તો અહીંયા લખી શકાય આપણે સમતલ એટલે શું લખાય? r ક્રોસ r અથવા r2 વડે પણ દર્શાવાય. r2 એટલે એવા બિંદુઓનો ગણ કે જેમાં x યામ હોય અને y યામ એને કહેવાય સમતલ. ઓકે. ચાલો પાછા આપણે આવીએ અંતરસૂત્ર. અંતરસૂત્ર એટલે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટે કોઈ સૂત્ર આપણે તારવેલું છે એને કહેવાશે શું? અંતરસૂત્ર. તો કયા બે બિંદુ વચ્ચે? તો આપણે ધારવું પડે. ધારી લઈએ બે બિંદુ છે. પહેલું બિંદુ x1 y1, બીજું બિંદુ છે x2 y2. મારે એ બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે. બરાબર છે. તો પહેલું આપણે ધારી લઈએ a x1 y1. બિંદુઓના નામ આપી દઉં છું. a x1 y1 અને b x2 y2 સમતલના બિંદુઓ છે. બરાબર છે. હવે મારે શું જોઈએ છે? a અને b વચ્ચેનું અંતર. a અને b વચ્ચેનું અંતર જોઈએ છે. તો a થી b નું સુધીનું અંતર એનો સંકેત અહીંયા લખીએ. a થી b સુધીના અંતર. b સુધીનું અંતર
distance between point A and B બરાબર AB એટલે ડિસ્ટન્સ between point A B અથવા તો A into B નથી માત્ર AB છે બરાબર સુધીનું અંતર આના વડે દર્શાવાય છે બરાબર છે આ એનો સંકેત થઈ ગયો બરાબર છે ધ્યાન રાખજો સંકેત કયો છે DAB બરાબર AB તો હવે એનું સૂત્ર distance between point AB is equal to AB equal to વર્ગમૂળમાં બરાબર છે વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 ની બાદબાકીનો વર્ગ એટલે y1 y2 નો વર્ગ આ અંતર સૂત્ર છે બરાબર છે બંને જે બિંદુ છે ને xm ની બાદબાકીનો વર્ગ અને વત્તા ym ની બાદબાકીનો વર્ગ ધ્યાન રાખો બાળકો ખાસ અહીંયા આગળ એક વસ્તુ અહીંયા આગળ ધ્યાન રાખવાથી એક બહુ સારી વસ્તુ છે કે x1 x2 નો વર્ગ લખી એની જગ્યાએ x2 x1 નો વર્ગ લખો તો પણ ચાલે કેમ તો વર્ગ છે x1 x2 હોય કે x2 x1 ફરક કેટલો આવવાનો માત્ર માઈનસ નો ફરક આવશે પણ વર્ગ છે એટલે એનો કોઈ પ્રોબ્લેમ થશે નહીં દાખલા તરીકે 5 નો વર્ગ કરો 25 -5 નો વર્ગ કરો 25 વર્ગ છે એટલે કોઈ ફરક પડશે નહીં એટલે x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ આ અંતર સૂત્ર છે બરાબર છે ચાલો આપણે એકાદ બિંદુ લઈ લઈએ એવા બે બિંદુ લઈએ કે જેનું મારે અંતર શોધવું છે ચાલો એવા બે બિંદુ આપણી જોડે છે બરાબર છે પહેલા બિંદુને લઈએ છે 6 ચાલો અહીંયા આગળ બિંદુ લખું છું ધ્યાન રાખજો A 6 -4 तथा B 7 0 માટે AB શોધો AB શોધો એટલે A અને B વચ્ચેનું અંતર બાળકો અહીંયા આગળ જોતા રહેજો કેવી રીતે કામ કરીએ છે કોઈક બિંદુને x1 y1 કહો બીજા બિંદુને x2 y2 પાછો તમને એવો પ્રશ્ન થાય કે x1 y1 કોને કહેવાય બે બિંદુ છે x2 y2 કોને કહેવાના તો x1 y1 કોઈ પણ બિંદુને કહી દો તો a 6 4 equal to x1 y1 તથા બીજું બિંદુ છે b 7 0 is equal to બિંદુ કયું છે x2 y2 છે બરાબર સમતલના બે બિંદુઓ છે આપણી જોડે ચાલો 6 4 ક્યાં હશે વિચારો x એમ ધન છે y એમ ઋણ છે તો ઓબવિયસ છે ચોથા ચરણમાં 7 0 x એમ છે y એમ 0 અહીંયા આગળ તો x અક્ષ પર હશે તો બે બિંદુ વચ્ચેનું અંતર જોઈએ છે મારે તો therefore AB બરાબર ચાલો સૂત્ર એક વખત લખીએ છે તો સૂત્ર કયું છે વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ ઇક્વલ ટુ અંડર રૂટ જોતા રહેજો x1 x2 તો બંનેના x ની બાદબાકી નો વર્ગ બરાબર છે બંનેના x ની બાદબાકીનો વર્ગ વત્તા y ની બાદબાકી એટલે -4 વત્તા 0 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 6 - 7 -1 નો વર્ગ થવાનો 1 -4 નો વર્ગ થઈ ગયો 16 જોતા રહો અહીંયા આગળ દાખલો પૂરો થઈ ગયો 16 ને 1 17 એટલે આન્સર મળી ગયો વર્ગમૂળમાં 17 એકમ એટલે a અને b વચ્ચેનું અંતર કેટલું મળ્યું વર્ગમૂળમાં 17 એકમ જો બાળકો અંતર શોધવાની વાત બહુ જ સહેલી છે બરાબર બહુ જ સહેલી રીતે તમે બે બિંદુ વચ્ચેનું અંતર શોધી શકો ઓકે ચાલો આગળ વાત કરીએ બરાબર છે આના પછીનું સૂત્ર છે આપણી જોડે વિભાજન સૂત્ર બરાબર છે વિભાજન સૂત્ર હજુ બીજી એક વાત અંતર સૂત્રની અંદર છે બરાબર અગત્યની નોંધ જેવું છે જો a અને b વચ્ચેનું અંતર 0 હોય ચાલો a અને b વચ્ચેનું અંતર 0 હોય તો શું થાય તો
કે બિંદુ 1 નું 1 જ હશે. a બરાબર શું હોય? b. ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ a એન્ડ b, a અને b વચ્ચેનું અંતર 0. તો a અને b બંને બિંદુ કેવા હોય? સેમ હોય. તો જ બે બિંદુ વચ્ચેનું અંતર 0 થઈ જાય. બરાબર છે. પછી બીજી એક નોંધ છે, જોઈ લો સરસ મજાની. જો a ડેશ b ડેશ c, તો ચાલો a ડેશ b ડેશ c નો મતલબ શું? તો કે એક જ રેખા પરના બિંદુ છે. એમાં a પહેલું છે, વચ્ચે b છે અને છેલ્લે c છે. અહીંયા આગળ જોઈ લો, સેજ રેખા દોરી દઉં છું. આ એક બિંદુ છે a, આ b અને અહીંયા આગળ બિંદુ c. તો શું થાય? તો કે a અને c વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ બિટવીન a and c is equal to distance between point a and b plus distance between b and c. a અને b વચ્ચેનું અંતર વત્તા b અને c વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે a અને c વચ્ચેના અંતર જેટલું. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ. ઓકે, ખાસ ધ્યાન રાખવાની વાત છે. અંતર સૂત્રનો ઉપયોગ કરી આપણે આ વસ્તુ પ્રૂવ કરી શકીએ. ઓકે, ચાલો આગળ વાત કરીએ. વિભાજન સૂત્રની વાત કરીએ છીએ. જોતા રહેજો. સરસ મજાનું સૂત્ર છે વિભાજન સૂત્ર. ચાલો બાળકો, વિભાજન સૂત્ર એટલે પાછું શું? પ્રશ્નો થાય કે સર વિભાજન સૂત્ર એટલે શું? તો તમને કોઈ બે બિંદુ આપેલા હોય, કોઈ બે બિંદુથી કોઈક રેખાખંડ મળે છે અને કોઈક વચ્ચે, ધારો કે બે બિંદુ કયા છે? a અને b. ધારો કે બે બિંદુ છે a અને b, આ રેખાખંડ છે. એની વચ્ચે હું ત્રીજું કોઈક બિંદુ લઈ આવું p. તો p એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો AP અને PB આ બે ભાગ પડી ગયા. રેખાખંડ AB ના ભાગ કોણ કરે છે બાળકો? તો કે બિંદુ P. બરાબર છે. બિંદુ P એ રેખાખંડ AB ના ભાગ કરે છે. તો P ના યામ કેવી રીતે આવે? ચાલો અહીંયા આગળ જો આકૃતિ છે દોરું છું એટલે થોડું વધારે આઈડિયા આવશે. આ બિંદુ કયું છે? A. લખીશું આપણે બિંદુના યામ x1 y1 અને અહીં આગળ રેખાખંડ થોડુંક લાંબુ કરી દઉં. આ બિંદુ B છે, એના યામ છે x2 y2, x2 y2. અહીંયા કોઈ બિંદુ છે P. બરાબર છે. P બિંદુના યામ કયા છે? x y. અહીંયા આગળ જો P બિંદુ ક્યાં છે? A અને B ના અંદરના ભાગમાં છે. એક વસ્તુ આ પણ યાદ રાખો, P બિંદુ A અને B ના અંદરના ભાગમાં છે. બિંદુ P રેખાખંડ AB નું A તરફથી, ધ્યાન રાખો અહીંયા A તરફથી કયા ગુણોત્તરમાં? તો કે AP અને છેદમાં PB આ ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને જો B તરફથી આપણે વાત કરીએ તો B તરફથી વાત કરીએ તો ગુણોત્તર કયો આવે? PB upon AP. બરાબર છે. PB upon AP આવો ગુણોત્તર આવી શકે. તો અહીંયા આગળ ટાઇટલ લખી દઉં, મતલબ સેન્ટેન્સ લખી દઈએ છે અહીં ax1 y1 અને bx2 y2 અને bx2 y2 ને જોડતા રેખાખંડના બરાબર છે. a અને b એ બંનેને જોડતા રેખાખંડ નું a તરફથી કોણ વિભાજન કરે છે? નું a તરફથી ગુણોત્તર આપણે કહીએ છીએ m જેમ n. ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ કયું છે બાળકો? PXY છે. બિંદુ PXY છે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. હવે A તરફથી કયો ગુણોત્તર છે? m જેમ n. મતલબ અહીંયા આગળ ગુણોત્તર એટલે આવું પણ થાય.
ગુણોત્તર બરાબર a તરફથી AP/PB બરાબર M/N કૌંસમાં કયા તરફથી છે a તરફથી બરાબર છે a તરફથી ગુણોત્તર છે એટલે એ બિંદુ પહેલું આવશે AP/PB. પણ જો પરીક્ષામાં તમને a તરફથી છે એની જગ્યાએ b તરફથી વિભાજન આવે તો ગુણોત્તર અંશમાં શું આવે PB ના છેદમાં AP બરાબર છે PB ના છેદમાં AP આવું ગુણોત્તર આવી શકે. અહીંયા આગળ તો આપણે લીધું છે M/N ગુણોત્તર a તરફથી અને વિભાજન કયું છે વિભાજન કરતું બિંદુ અંતઃ વિભાજન આ શબ્દ લખવાનો રહી ગયો બરાબર છે. ગુણોત્તરમાં કયું વિભાજન કરે છે અંતઃ વિભાજન. બાળકો અંતઃ વિભાજન એટલે શું થાય અંદર તરફથી વિભાજન કરે છે. સેટ શબ્દમાં અહીંયા આગળ ચેન્જ કરી દેવું પડશે આપણે બરાબર છે. જોતા રહેજો અહીંયા આગળ તો ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતું બહુ જ મહત્વનો શબ્દ અંતઃ વિભાજન. એટલે જે બિંદુ P અંતઃ વિભાજન કરે તો એનો મતલબ P બિંદુ હંમેશા A અને B ની વચ્ચેના ભાગમાં હશે. P બિંદુ હંમેશા ક્યાં હોય A અને B ના વચ્ચેના ભાગમાં જ હોય બરાબર છે. તો P ના યામ શું તો therefore P x y ના યામ બરાબર જો કેવી રીતે લખાય છે a તરફથી ની વાત ચાલે છે તો mx2 nx1 ના છેદમાં m n અહીંયા આવશે my2 ny1 ના છેદમાં m n બરાબર છે. આ સૂત્ર થઈ ગયું mx2 nx1 upon m n my2 ny1 upon m n. આ શું થયું બિંદુ P રેખાખંડ AB નું A તરફથી અંતઃ વિભાજન કરે છે ગુણોત્તર M/N છે બરાબર છે. સૂત્ર ફિક્સ પકડી રાખો સૂત્ર ફિક્સ આ પકડી રાખો બરાબર છે. A તરફથી જ્યારે તમને પરીક્ષામાં પૂછે તો બે બિંદુ આપ્યા હોય જેના તરફથી વિભાજન કરવાનું કે એ બિંદુને x1 y1 કહેવાનું બીજું બિંદુ થઈ તો x2 y2. ધારો કે a અને b બિંદુ બે છે ધારો કે બિંદુ a ના યામ 1 2 છે બિંદુ b ના યામ 3 5 છે. તમને કોઈ a તરફથી વિભાજન કરે તો a ના યામને x1 y1 કહો b ના યામ થઈ જશે x2 y2. b તરફથી વિભાજન કરવાનું કે તો b ના યામ જે 3 5 હતા એને હવે x1 y1 કહો તો a ના યામ થઈ જશે x2 y2 બરાબર છે. a ના યામ કયા થઈ જશે x2 y2. ચાલો એક ઉદાહરણ લઈએ છે એટલે વધારે ખ્યાલ આવે. a ના યામ આપેલા છે -1 3 અને b ના યામ છે b -3 9. આ બે બિંદુ આપેલા છે તો આ બંને બિંદુને જોડતા રેખાખંડનું એટલે રેખાખંડ AB નું 1/3 છે રેખાખંડ AB નું 1/3 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. ચાલો આ પ્રશ્ન થઈ ગયો. મારે બિંદુના યામ શોધવાના છે. હવે અહીંયા આગળ ધ્યાન રાખો બે બિંદુ આપેલા છે રેખાખંડ AB નું ગુણોત્તર કયો છે 1/3. તો m બરાબર હવે અહીંયા આગળ જો m/n તો m કેટલા થઈ ગયા 1 n કેટલા થયા 3 બરાબર છે. અંતઃ વિભાજન કરતા બિંદુના યામ તો આપણે પહેલા એવું વિચારીએ a તરફથી જે વિભાજન કરે છે એ માટે આપણે વિચારીએ તો અહીંયા આગળ ધ્યાન રાખો જો કેવી રીતે બિંદુના યામ મળશે. ધારો કે બિંદુ P આપણે ધારી લઈએ ધારો કે બિંદુ P રેખાખંડ AB નું
કયા તરફથી? તો કે a તરફથી. a તરફથી કયા ગુણોત્તરમાં? 1/3 ગુણોત્તરમાં. ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. અંતઃ વિભાજન કરે છે. ચાલો 1/3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે તો x1 y1 કોને કહેવાના? x2 y2 કોને કહેવાના? m અને n શું છે આ બધું આપણે લખી લઈએ પહેલા. બરાબર છે? ચાલો અહીં m જેમ n બરાબર 1/3. m બરાબર 1, n બરાબર 3. તથા કયા તરફથી વિભાજન છે? a તરફથી. તો x1 y1 બરાબર. ચાલો a તરફથી વિભાજન તો x1 y1 એટલે a1 - 3. અહીંયા લખીએ a1 - 3. અને જે બીજું બિંદુ થયું p -3 બરાબર છે. તથા બીજું બિંદુ છે x2 y2 બરાબર b અને બિંદુ કયું છે? -3 બધી જ સ્પષ્ટતા થઈ ગઈ. x1 y1 કોણ છે? x2 y2 કોણ છે? m અને n શું છે? હવે માત્ર p ના યામ શોધવાની વાત બાકી છે. તો therefore p ના યામ અહીંયા લખું છું. ચાલો જોતા રહેજો. therefore બિંદુ p ના યામ તો સૂત્ર આપણી જોડે છે mx2 nx1 ના છેદમાં m n. y યામ છે my2 ny1 ના છેદમાં m n ઇઝ ઇક્વલ ટુ ચાલો m એટલે 1 અને n એટલે 3. ચાલો બધે જ m લખી દઉં અને n પણ લખી દઈએ. છેદમાં 1 વત્તા 3. અહીંયા આગળ 1 3 m લખી ગયા. છેદમાં 1 વત્તા 3. ચાલો x1 y1 કોને કયા છે જોઈ લઈએ. તો x1 એટલે 1, y1 એટલે -3. ચાલો લખીએ x1 એટલે 1, y1 એટલે થવાના -3. ચાલો x1 y1 લખીએ. વાત આવી હવે x2 હોય તો x2 એટલે -3, y2 એટલે 9. તો અહીંયા x2 થશે -3 અને y2 આવશે 9 બરાબર. અહીંયા થાય -3 + 3 ના છેદમાં 4. અહીંયા 9 - 9 છેદમાં થઈ ગયા 4. -3 + 3 બરાબર છે છેદમાં 4. 9 - 9 4 તો બંને ઘટક 0 મળ્યા. તો અહીંયા આગળ p ના યામ કયા થઈ ગયા? 0 0. એટલે therefore વિભાજન બિંદુ કયું મળી ગયું? 0 0. ક્લિયર? બે બિંદુ આપેલા હતા એનું વિભાજન બિંદુ આપણે શોધવું હતું. તો કયા તરફથી કયા ગુણોત્તરમાં ઇન્ફોર્મેશન આપણી જોડે હોય તો અહીંયા આગળ દાખલો આ પૂરો થઈ જાય. બરાબર છે? દાખલા બહુ જ સહેલા છે. નોંધ આ બધી જ લખવાની છે બાળકો. બધી જ નોંધ વ્યવસ્થિત રીતે લખવાની છે વિભાજન સૂત્રની પણ. હવે અહીંયા આગળ એક વાત બીજી વિચારો. ધ્યાન રાખો બાળકો. અહીંયા આગળ એક બીજી વાત વિચારો કે જો m અને n એક સરખા હોય તો શું થાય? અહીંયા આગળ એક આકૃતિ છે તો અહીંયા આગળ જે m જેમ n એટલે ap/pb. ap a અને b વચ્ચેનું અંતર m થયું. p અને b વચ્ચેનું અંતર m. કાં તો આ બંનેનો ગુણોત્તર m/n થાય. પણ જો ગુણોત્તર એક સરખો હોય એટલે m અને n એક સરખા હોય તો શું થાય? તો ap જેટલું છે એટલું જ pb છે. ap અને pb એક સરખા છે બાળકો. બરાબર છે? તો અહીંયા આગળ આ જે p બિંદુ છે એ શું થઈ જશે? મધ્ય બિંદુ. તો અહીંયા લખીએ આપણે. બરાબર છે? મધ્ય બિંદુ એવું ટાઇટલ લખું છું. તો અહીંયા લખું જો
m બરાબર n હોય તો બિંદુ P રેખાખંડ AB નું શું થઈ જશે મધ્ય બિંદુ થશે બરાબર છે m બરાબર n હોય તો મધ્ય બિંદુ થઈ ગયું P તો હવે P ના યામ શું તો therefore P ના યામ વિચારો બાળકો શું આવે P ના યામ અહીંયા વિચારીએ ચાલો m અને n બંને સરખા છે તો m અહીંયા આગળ પણ m વત્તા m અહીંયા પણ m વત્તા m તો છેદમાં 2m થયા બે વખત m અહીંયા પણ બે વખત m તો m કોમન એન્ડ કેન્સલ તો x1 x2 બાય 2 રહેશે તો p ના યામ અહીંયા મળશે x1 x2 બાય 2 અને y મળશે y1 y2 બાય 2 બરાબર છે p ના યામ કયા મળી ગયા x1 x2 બાય 2 y1 y2 બાય 2 આ થઈ ગયા p ના યામ એટલે કે મધ્ય બિંદુના યામ બરાબર જો બિંદુ a x1 y1 હોય બીજું બિંદુ b x2 y2 હોય તો રેખાખંડ AB નું મધ્ય બિંદુ કયું P તો x1 x2 by 2 y1 y2 by 2 આ થઈ ગયા મધ્ય બિંદુના બાળકો બહુ સરસ મજાનો ટોપિક છે દાખલાઓ પણ એકંદરે સહેલા છે દરેક ચેપ્ટરમાં કંઈક અલગ રીતે આપણે કામ કરવું પડે દાખલા તરીકે ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતિ હતું તો એની અંદર પ્રેક્ટિસ ઘણી બધી કરવી પડે તો દાખલા સારી રીતે આવડે આની અંદર નોંધ બધી ખબર હોવી જોઈએ અને વધારાનું સમજ શક્તિ નોંધ બધા જ સૂત્ર ક્લિયર હોવા જોઈએ સમજેલા હો તો દાખલામાં કોઈ તકલીફ પડે એવું નથી ચેપ્ટર નાનું છે છતાં પણ 25 એક લેક્ચરનું કામ છે પણ નોંધ વધારે છે એની અંદર સૂત્રો થોડાક વધારે છે સૂત્રો વ્યવસ્થિત સમજીને કામ કરવા પડશે બરાબર છે દાખલા સહેલા છે કે તો લેક્ચર અહીંયા આગળ પૂરો કરું છું વધુ આવતા લેક્ચરમાં આપણે કામ કરવાનું છે હજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ને બધું ઘણું કામ બાકી છે અને પછી દાખલાઓ પણ જોવાના છે ઓકે આ બધી જ નોંધ અપ ટુ ડેટ વ્યવસ્થિત સુવાચ્ય સ્વચ્છ અક્ષરે સારા અક્ષરે લખી દેવાની ઓકે ચાલો લેક્ચર પૂરો